आज तो આપણને લિફ્ટ હલવાડી દે માંડ બચ્યા। જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 19 હવારમાં નહીં તો આપણે આવી ગયા હતા જીબી ઓફિસે આવીને જોયું તો એક નવા સિક્યુરિટી વાળા કાકા હતા। એમને કીધું કે અહીંયા જીનંતીને નહીં બેવા દેવાના। મને કે સારું સાહેબ, મનમાં એમ થયું કે મને સાહેબ કીધું, હું ફોર્મમાં આવી ગયો। પછી આપણે પુષ્પક વિમાનમાં ચડાવી દીધો બધો સામાન ને બીજો ગેરમાં હતું ને પાડી દીધું ત્રીજા ગેરમાં। પછી જાય આપણું વિમાન ઉડે તો જા હો। 1000 2 જણાનું વાય મોટું 2 જણા જેવડું પોટલું, સરકારના નિયમનો ચોખ્ખો જ ઉલ્લંઘન। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ગાડી આવીને જોયું તો ધ્રુવ રાઠી ઉભો તો અચાનક ભડકી ગયો ને વાયા મેં કીધું શું છે તો કેજરીવાલ આમથી આમ થતો તો મેં કીધું આ બેને લપ થઈ ગઈ લાગે। પછી ધ્રુવ રાઠી આપણી વસ્તુ ઓટતો એટલે મગજ વહી ગયો, પછી વાયા ધોડ્યા આપણે। ત્યાં બધું કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા ખજૂરીવાળા મેળીમાં જવા, કેમ કે ત્યાં આપણે 1 મીટર નાખવાનું હતું। એટલામાં વચમાં કિરપાલસિંહે હાથ પાડ્યો કે તમારા ફોલોવર્સ અહીંયા છે, એમનો વિડીયો લઈ લો। તો આપણે એમનો વિડીયો લીધો તો આમ થંભે હાથ દઈને મોજમાં આવી ગયા ફેરું। રૂકો જરા। પછી આપણે નીકળી ગયા ગોકુલ હોટલ જવા, કેમ કે ત્યાં આપણે 1 મીટર નાખવાનું હતું ના કાકા આગળ જ નહોતા થવા દેતા આપણને। પછી આપણે આવી ગયા લિફ્ટમાં, લિફ્ટ ઝટકા મારતી હતી। મેં કીધું આજ હલવાણી માતા ગરબે ઘૂમે, કીધું આ હલવાડે નહીં તો સારું। અહીંયા આયા તો આપણો મિત્ર કે એક પાણીનો ગ્લાસ 5000 પડ્યો। મેં કહું તથાસ્તુ, આવું નવું મોંઘું પાણી પીતારો ને મોજ કરો। વિડીયો જોવાની મોજ આવી હોય તો ફોલો કરતા જજો। યુટ્યુબમાં આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના વ્લોગમાં એટલું જ તે, મળીએ કાલે। જય માતાજી।